હેડલાઇન: 58 વર્ષ પછી વધુ પેન્શન મેળવવાની તક, શું છે ઓનું ડેફર્ડ પેન્શન? જો તમે ઈપીએફઓ હેઠળ એપ્સ પેન્શન માટે પાત્ર છો અને 58 વર્ષની ઉંમર પૂર્ણ થવાની નજીક છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ઈપીએફઓ દ્વારા આપવામાં આવતી ડેફર્ડ પેન્શન સુવિધા તમને ભવિષ્યમાં વધુ માસિક પેન્શન મેળવવાની તક આપે છે. ડેફર્ડ પેન્શન એટલે 58 વર્ષની ઉંમરે મળવાપાત્ર એપ્સ પેન્શન તરત શરૂ ન કરીને તેને 59 અથવા 60 વર્ષની ઉંમર સુધી મુલતવી રાખવાનો વિકલ્પ. આ સુવિધાનો લાભ તે કર્મચારીઓ લઈ શકે છે જેમણે 58 વર્ષ પૂર્ણ કર્યા હોય, એપ્સ હેઠળ ઓછામાં ઓછા 10 વર્ષનું પેન્શન પાત્ર સર્વિસ પૂર્ણ કર્યું હોય અને માસિક પેન્શન માટે પાત્ર હોય. જો કર્મચારી 58 વર્ષની જગ્યાએ 59 વર્ષે પેન્શન શરૂ કરે તો તેને અંદાજે 4% વધુ માસિક પેન્શન મળી શકે છે. જ્યારે 60 વર્ષે પેન્શન શરૂ કરવાનું પસંદ કરે તો અંદાજે 8.16% સુધી વધુ માસિક પેન્શન મળવાની જોગવાઈ છે. જો કર્મચારી 58 વર્ષ પછી પણ નોકરી ચાલુ રાખે અને ઓના નિયમો મુજબ માં યોગદાન ચાલુ રહે, તો વધારાની સેવા પણ ભવિષ્યની પેન્શન પર સકારાત્મક અસર કરી શકે છે. પરંતુ નિર્ણય લેતા પહેલા એક બાબત યાદ રાખવી જરૂરી છે. જો તમે ડેફર્ડ પેન્શન પસંદ કરો છો, તો 58મી 59 અથવા 60 વર્ષની વચ્ચે તમને પેન્શન નહીં મળે. તેથી તમારી આર્થિક જરૂરિયાત, નોકરીની સ્થિતિ અને ભવિષ્યના આયોજનને ધ્યાનમાં રાખીને જ યોગ્ય વિકલ્પ પસંદ કરો. વધુ માહિતી માટે ઓની સત્તાવાર માર્ગદર્શિકા અથવા તમારા HR વિભાગનો સંપર્ક કરો.